સાબરકાંઠા જિલ્લામાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। હિંમતનગરની નજીકમાં આવેલ રાજેન્દ્રનગરમાં સહયોગ કૃષ્ણ યજ્ઞ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું। મોટી સંખ્યામાં દર્દીઓએ ચકાસણી કરાવી હતી, જેનું નથી કોઈ એનું છે સહયોગ શબ્દ સાર્થક કરી બતાવ્યો છે। અહીંના તમામ દર્દીની સેવા કરવામાં આવે છે, ત્યારે અમદાવાદના ડોક્ટરોની ટીમ દ્વારા હિંમતનગર સહયોગ કૃષ્ણ યજ્ઞ ટ્રસ્ટમાં તમામ દર્દીઓની ચેકઅપ કરાય છે। 20 જેટલા ડોક્ટરો દ્વારા મંદબુદ્ધિના દર્દીઓની નાની મોટી તકલીફ હોવાથી ચેકઅપ કરવામાં આવ્યું હતું। સમાજના લોકો તકલીફ પડે ત્યારે હોસ્પિટલ જતા હોય છે, ત્યારે મંદબુદ્ધિના દર્દીઓ માટે સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા ચેકઅપ રાખવામાં આવ્યો હતો, જેમાં બીપી, ડાયાબિટીસ, ચામડી, માનસિક સહિત વિવિધ પ્રકારની ચેકઅપ થઈ હતી। જોકે અગાઉ પણ એક કેમ્પ યોજાયો હતો, જેમાં 54 દર્દીઓને ડાયાબિટીસ હોવાથી તેની દવાઓ શરૂ કરાઈ હતી। 4 બહેનોને કેન્સરની સારવાર પણ આપવામાં આવી હતી, જ્યારે આજે મેડિકલ કેમ્પમાં 250 બહેનો અને 250 જેટલા પુરુષોએ લાભ લીધો હતો। જેની તકલીફ હશે તેવી સારવાર અપાશે। આજે અમદાવાદથી 20 ડોક્ટરોની ટીમ સાથે સહયોગ કૃષ્ણ યજ્ઞ ટ્રસ્ટની અંદર તમામ મેડિકલ ફેસિલિટી સાથેનો એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર મંદબુદ્ધિના લોકો કે જે ઘણા બધા લોકો એવા છે કે જેને પોતાને શું કમ્પ્લેન છે એ પણ ખ્યાલ નથી, તો એવા લોકોની આજે એમાંથી એક ડિટેક્શન એટલે કે એમાંથી જે લોકોને કંઈક નાની મોટી તકલીફ હોય તો એ લોકોને એક ડાયગ્નોઝ કરી અને એને સારવાર આપી શકાય। સમાજની અંદર લોકો જે છે જેને તકલીફ હોય તો લોકો દોડીને હોસ્પિટલ જતા હોય છે, પણ આ એવા લોકો છે જેને તકલીફ શું છે એ જ ખબર નથી। એવા લોકોને આજે અમે ડાયાબિટીસનું ચેકઅપ કરીશું, એનું બીપીનું ચેકઅપ થશે, એનું ચામડીની અંદર કોઈ રોગ હશે તો એનું તકલીફ પણ જે હશે ચેક થશે, માનસિક રોગ વિશેની તકલીફ પણ ચેક થશે। આ બધા જ વિષયની અંદર એમને તપાસ કરી અને જરૂર પડતા આગળના દિવસોમાં જે તે સેન્ટરમાં મોકલી અને આગળની સારવાર પણ કરવામાં આવશે। અને કેટલા પુરુષોને સારવાર કરવામાં આવશે? આની